નમસ્તે બાળમિત્રો, જય રાજેશ્વરી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ 1 ઈંટોની ઇમારત વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો ઈંટનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ પહેલા તો આપણે જાણી લઈએ કે ઈંટો મકાન બનાવવા, કોઈ ઇમારત બનાવવી હોય, મંદિર બનાવવું હોય, મસ્જિદ બનાવવું હોય કે બીજા કોઈ અન્ય ચણતર માટે ઈંટોનો ઉપયોગ થતો હોય છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર એક જાગૃતિ નામની શાળાની વાત કરવામાં આવી છે. તો પશ્ચિમ બંગાળની અંદર મુરસ્સદીબાદમાં આવેલી જાગૃતિ શાળાની એક અહીંયા સત્ય હકીકત વાત કરવામાં આવી છે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પણ મકાન બનાવીએ છીએ ત્યારે અમુક નકશા જોતા હોઈએ છીએ અને ત્યાર પછી આપણે મકાન બનાવવાનું શરૂ કરીએ છીએ. તો અહીંયા પણ જ્યારે આ શાળા ચલાવવાની શરૂઆત કરવાની હતી ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોની પેટર્ન બનાવવી. શાની પેટર્ન બનાવવાની છે? ઈંટોની પેટર્ન બનાવવી. હવે જ્યારે મકાન, શાળા કે કોઈ મંદિર, મસ્જિદ ચણવું હોય અથવા બનાવવું હોય ત્યારે કોની જરૂર પડે? કડિયાની. તો કડિયો કોને કહેવાય? કે જે મકાન ચણે અથવા ચણતર કરે તેને આપણે કડિયો કહીએ છીએ. તો આ શાળા બનાવવા માટે 3 કડિયા નિમવામાં આવ્યા, જેમનું નામ હતું જમાલ, કાલુ અને પિયા. તો આ 3 કડિયા જ્યારે શાળા બનાવવાની શરૂઆત કરે છે એ પહેલા તેઓ વિચારે છે કે આપણે નવી નવી યુક્તિઓ કરીએ અને નવી યુક્તિથી આ શાળા બનાવીએ. એટલે નવી યુક્તિઓ શોધવા માટે આ 3 મિત્રો એટલે કે આ 3 કડિયા પોતાના અન્ય મિત્રોને લઈ અને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા માટે જાય છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર એ મકબરો આપેલો છે. જુઓ, આ પહેલાની પેજ ઉપર આપેલો છે મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો. હવે આ ચિત્રની અંદર તમે જોશો તો તમને દેખાશે કે આ જુદી જુદી રીતે તેના આકારો છે. દેખાય છે? હવે આ જો આકાર જે છે આ જે એ એકની એક ડિઝાઇન છે. જુઓ છે ને? હા. તો આ મકબરો બનાવવા માટે આશરે લગભગ એની અંદર જે પેટર્ન બનાવી છે એ પેટર્ન બનાવવા માટે લગભગ 2000 જેટલી ઈંટોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પ્રશ્ન આપણને એ થાય કે પેટર્ન એટલે શું? તો આપણે ત્રીજા ધોરણની અંદર ક્યાંથી જોવું એ પ્રકરણની અંદર પેટર્ન વિશે ભણી ગયા કે પેટર્ન એટલે એકનું એક ચિત્ર વારંવાર દોરવામાં આવે ત્યારે તે પેટર્ન બની જાય છે. તો બાળ દોસ્તો, અહીંયા જુઓ તમે આ મકબરાની અંદર આ જે આકૃતિ છે એ જુઓ, વારંવાર એનો એક આકાર બનાવવામાં આવે છે એટલે એને શું કહેવામાં આવે છે? પેટર્ન. હવે આ જે મકબરો છે એ લગભગ 5 માળનો છે. કેટલા માળનો છે? 5 માળનો છે. આ 5 માળના મકબરાની અંદર 5 ગોળ કડિયા છે અને આ 5 ગોળ કડિયાની અંદર જુદી જુદી પેટર્ન બનાવેલી છે. અહીંયા જુઓ, આ પેટર્ન નંબર 1, પેટર્ન નંબર 2, પેટર્ન નંબર 3, 4 અને 5. બધી જ તમે 5 પેટર્નો જોશો તો આ 5 પેટર્નો જે છે એ અલગ અલગ છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર તમે જુઓ તો 5 ભાત જેને કહેવાય, આપણે ગુજરાતીમાં જેને ભાત કહીએ છીએ, તો 5 જે ભાતો છે એ અલગ અલગ છે. દરેકમાં અલગ અલગ ડિઝાઇન પાડેલી છે. ત્યાર પછી તમારે આ 5 પેટર્નો જોઈ અને પ્રશ્નનો જવાબ આપવાનો છે કે તમને આ 5 પેટર્નોમાંથી
કઈ ભોંય તળિયાની પેટર્ન ગમે છે એ તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે. તો તમે પહેલા નિરીક્ષણ કરો 5 પેટર્નોનું અને પછી જુઓ કે તમને કઈ પેટર્ન ગમે છે. જે પેટર્ન ગમતી હોય એનો તમે અંદર ક્રમ લખી નાખો. બરાબર? સરસ. હવે તમે આવી પેટર્નો બીજે ક્યાંય જોઈ છે? આ જે પેટર્નો છે એ પેટર્નો આવી તમે ક્યાંય ડિઝાઇન વાળી ક્યાંય બીજી મકાનો કે બીજે ક્યાંય જોયા છે? કેટલા બાળકો જોયા છે? સરસ. મંદિરમાં હોય છે જુદી જુદી ડિઝાઇનો, ઈંટોની જુદી જુદી ડિઝાઇનો બનાવેલી હોય છે. પછી મસ્જિદમાં પણ જુદી જુદી ઈંટોની ડિઝાઇનો બનાવેલી હોય છે. પછી જે જૂની ઇમારતો છે તો એ જૂની ઇમારતોની અંદર પણ આવી જુદી જુદી પેટર્નો બનાવેલી હોય છે. પછી રાજા રજવાડા વખતના જે જૂના મહેલો છે, ધારો કે તમે દિલ્હીમાં જાઓ, આગ્રામાં જાઓ, તો ગમે તે સ્થળે તમે જ્યાં જૂના મહેલો છે, જૂનાગઢમાં જાઓ, તો ત્યાં તમે જઈને જોશો તો તમને જુદા જુદી પેટર્ન તમને ત્યાં જોવા મળશે. તો અહીંયા પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ જુદી જુદી પેટર્ન આપેલી છે. જુઓ છે ને? હવે આ કડિયા જે હતા એ કડિયા આ પેલી 5 ભોંય તળિયાની પેટર્નો જોઈને ખૂબ જ રોમાંચિત થઈ જાય છે અને તેઓ વિચારે છે કે અરે આ તો ખૂબ સરસ, આપણે તો જૂની પેટર્નો ભૂલી જ ગયા. ચલો આપણે પાછા જઈએ. એ પાછા આવે છે અને પાછા આવી અને શાળાની અંદર શું કરે છે? ભોંય તળિયા પર અને જમીન એટલે કે જમીન ઉપર જુદી જુદી પેટર્નો બનાવે છે અને આ પેટર્નો ઉપર બાળકો આનંદથી રમે છે અને એ પણ જાતે જુદી જુદી પેટર્નો નવી નવી બનાવે છે. અહીંયા તમારા પાઠ્યપુસ્તકની અંદર પેટર્નો આપેલી છે. જુઓ, ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ અને ઠ અને ડ સુધીની પેટર્ન આપેલી છે. હવે આ બધી જે પેટર્નો છે એ અલગ અલગ છે. જો વિદ્યાર્થી મિત્રો દેખાય છે? ક જે પેટર્ન છે એ ગુણાકાર વાળી છે. જુઓ. પછી ખ, એમાં થોડો ભાગ વર્તુળાકાર જેવો દેખાય છે અને થોડો બંને બાજુ ત્રાસમાં ઈંટો ગોઠવેલી છે. આ વળાંક વાળી છે. આ જુઓ, આ પેટર્ન છ જુઓ, છ. દરેક પેટર્નનો આકાર અલગ અલગ તમને જોવા મળશે. દરેક પેટર્ન એક જેવી નથી, જુદી જુદી છે. તો આ દરેકે દરેક પેટર્ન તમને જુદી જુદી રીતે જોવા મળશે. હવે પ્રશ્ન એ થાય છે કે તમે જે આ પેટર્નો જોઈ, આ પેટર્નોમાં વર્તુળાકાર પેટર્ન છે? આ જે પેટર્ન છે એમાં એવી કોઈ ડિઝાઇન છે કે જે ગોળ ગોળ હોય? હા. કયા ક્રમની છે? જુઓ તો, એક તો ચ છે અને બીજી છે ઠ, કે જેની અંદર ઈંટોની ગોઠવણી ગોળ વર્તુળાકાર રીતે કરવામાં આવેલી છે. તમે પેટર્નની અંદર તમને દર્પણ ચિત્ર દેખાય છે? વિદ્યાર્થી મિત્રો, દર્પણ ચિત્ર વિશે પણ ધોરણ 3 ની અંદર ક્યાંથી જોવું એમાં આપણે અભ્યાસ કર્યો હતો. દર્પણ ચિત્ર કોને કહીશું? કોણ કહેશે? મને યાદ છે? હા, તો જે ચિત્ર અરીસો રાખતા સામેના ચિત્ર જેવું જ અરીસામાં દેખાય તેને આપણે દર્પણ ચિત્ર કહીએ છીએ. તો તમારે પણ ઘરે જઈ અને આ ચિત્રોની અંદર તમારા પાઠ્યપુસ્તકની અંદર ચિત્રો છે એ ચિત્રો ઘરે જઈને જોવાના અને બરાબર વચ્ચે તમારે દર્પણ રાખવાનું છે અને આના જેવો જ ભાગ આની અંદર છે, આ અને આ ભાગ જો અલગ પડતા હોય તો તે દર્પણ ચિત્ર નથી. તો આમાં એવા કયા ચિત્રો છે કે જે દર્પણ ચિત્ર છે? તો પહેલું તો છે ક. જુઓ, કની અંદર જેવી આ બાજુ પેટર્ન છે એવી આ બાજુ પેટર્ન પણ છે. ત્યાર પછી છે ખ.
ખની અંદર પણ એવી પેટર્ન તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ઘરે જઈ અને દર્પણ લઈ અને જોવાનું છે કે આમાં કઈ પેટર્નો દર્પણ ચિત્ર છે. ત્યાર પછી તમારે તમારી નોટબુકની અંદર જાતે જ એક નમૂનો બનાવવાનો છે. શાનો નમૂનો બનાવવાનો છે? ઈંટોનો નમૂનો બનાવવાનો છે. ત્યાં ઈંટો વ્યવસ્થિત રીતે ગોઠવી અને સરસ મજાની પેટર્ન બનાવવાની છે. તમને ઈંટ દોરતા આવડે છે? ઈંટને જોઈ અને આપણે ઈંટ દોરતા શીખવાનું છે. તો તમારે ઈંટ દોરતા શીખવી છે? સરસ. તો પહેલા હું તમને ઈંટ બતાવું. જુઓ બાળકો, આ શું છે? ઈંટ. ઈંટનો આકાર પહેલો તો આપણે જોઈએ કે ઈંટનો આકાર કેવો છે. આમ જોઈએ આપણને લંબચોરસ દેખાય છે. આમ જુઓ તો પણ તે લંબચોરસ દેખાય છે. તો આનો આકાર આપણે લંબચોરસ એટલે આને કે લંબઘન પણ કહેવામાં આવે છે. હવે આ ઈંટ આપણે દોરવી છે. તો કેવી રીતે દોરીશું? તો ઈંટને પકડી અને પહેલા ઈંટને તમારે આ રીતે પકડવાની છે અને આ રીતે તમે ઈંટને ચોક વડે પહેલા આકાર આપી દો. તો ઈંટનો આકાર થશે આ રીતે. વિદ્યાર્થી મિત્રો, તમારી નોટબુકની અંદર ઈંટને દોરવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. હવે આ ઈંટને જો આપણે આ રીતે દોરીશું તો એ ફક્ત આપણને લંબચોરસ જ દેખાશે. દેખાય છે ને આ રીતે? સરસ. હવે પ્રશ્ન એ થાય છે કે આ ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? તો આપણે બાજુ નક્કી કરી દઈએ. ચલો, 1 2 3 4 5 અને 6. કેટલી બાજુઓ છે? 6. તો ઈંટને કુલ 6 બાજુઓ હોય છે. ઈંટને કુલ 6 બાજુઓ હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ ઈંટને ખૂણા કેટલા છે એ આપણે જોઈએ. તો 1 2 3 4 5 6 7 અને 8. ઈંટને કેટલા ખૂણા હોય છે? 8. ઈંટને કુલ 8 ખૂણા હોય છે. બાળ દોસ્તો, તમારા પાઠ્યપુસ્તકની અંદર 2 ઈંટો આપેલી છે. જો એમાં તમને કઈ ઈંટની 3 બાજુઓ દેખાય છે? ઈંટને તમે આ રીતે પકડશો ને તો તમને 3 ભાગ દેખાશે. 1 2 અને 3. 1 2 અને 3. તો એવી કઈ ઈંટના તમને 3 ભાગ દેખાય છે? જે ઈંટના તમને 3 ભાગ દેખાતા હોય એ ઈંટ ઉપર તમે ગોળ કરો. કઈ ઈંટ છે? પહેલી. સરસ. હવે આ ઈંટની સૌથી નાની બાજુ હોય એ દોરો. આ દોરવાની નહીં, મોટી છે.
આ પણ મોટી છે તો નાની બાજુ કઈ આવશે? તો તમારે ઈંટની સૌથી નાની બાજુ વિદ્યાર્થી મિત્રો, હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર કેટલાક ચિત્રો આપેલા છે અને એ ચિત્રો તમારે જે ચિત્ર ઈંટ જેવું દેખાતું હોય એના ઉપર તમારે ટીક કરવાનું છે. તો આ મારી પાસે પણ એ જ ચિત્રો છે. જુઓ, હવે આ ચિત્ર તમને ઈંટ જેવું દેખાય છે. આ ઈંટ જુઓ, એનો આકાર તમને આવો લાગે છે? ના, નથી. આ તમને ઈંટ જેવું લાગે છે? તો હા, આપણે દોર્યો છે ભાઈ. જુઓ, પરંતુ ક્યારે ઈંટનો નાનો ભાગ ચોરસ જેવો હોઈ શકે, આટલો બધો સમઘન જેવો હોઈ શકતો નથી. પછી આ લાગે છે તો હા, એના પર ટીક કરો. ઈંટ વર્તુળાકાર હોય છે? ઈંટ આવી વર્તુળાકાર હોય છે? ના, એનો ભાગ વર્તુળાકાર હોતો નથી, તો એ નહીં કરવું. ઈંટ ત્રિકોણ હોય છે? ના, ઈંટ ત્રિકોણ પણ હોતી નથી. આ ભાગ જુઓ કેવો લાગે છે? લંબચોરસ જેવો લાગે છે ને, નાનો. તો ઈંટનો એક ભાગ નાનો લંબચોરસ હોઈ શકે છે. તો એના પર રાઈટ કરો. આજ કેવું લાગે છે આકાર તમને? 6 બાજુવાળો ષટકોણ. તો ઈંટ ષટકોણ હોઈ શકે? ના. તો જે ભાગ તમને ઈંટ જેવો દેખાતો હોય એના ઉપર તમારે રાઈટ કરવાનું છે. ત્યાર પછી નીચે પણ એવી જ આપેલી છે કે ઈંટની આકૃતિ આમાંથી કઈ છે તે તમે નક્કી કરો. જુઓ, આવી ઈંટ હોઈ શકે? નહીં. આવી ત્રિકોણાકાર, આ અને આ પ્રવૃત્તિ ઘરે જઈને તમારે જાતે જ કરવાની છે કે આમાં કઈ આકૃતિ ઈંટોના આકાર જેવી તમને દેખાય છે. પણ દોસ્તો, નીચે તમારો કંપાસ બોક્સ આપેલો છે. જુઓ છે ને, એને તમારે 3 બાજુઓ દેખાય એવી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. તો હું અહીંયા પ્રયત્ન કરું છું, તમે પણ પ્રયત્ન કરો. જુઓ, સૌથી પહેલા કંપાસ બોક્સને તમે આ રીતે દોરવાનો પ્રયત્ન કરો. બરાબર? હવે આને સહેજ આગળ લઈ જઈને વાળો. એ જ રીતે આને આ ઉપર લઈ જઈને વાળો. તો તમારો સરસ મજાનો કંપાસ બોક્સ તૈયાર થઈ. 3 બાજુ દેખાય છે? જુઓ, 1 2 અને 3 થઈ ગઈ 3 બાજુ. તો આ રીતે તમારે 3 બાજુઓ દેખાય તેવો કંપાસ બોક્સ દોરવાનો છે. હવે તમે આ ઈંટને 4 બાજુથી દોરી શકો. તમે આ 3 બાજુઓ તો આપણને દેખાય છે, પણ શું એવી તમે આ ઈંટને દોરી શકો જેની 4 બાજુઓ દોરાય દેખાય? તો તમે પ્રયત્ન કરજો કે શું તમે એવી આકૃતિ દોરી શકો છો? ના, આપણે એવી આકૃતિ દોરી શકતા નથી. છતાં તમે પ્રયત્ન કરજો. જો તમે દોરી શકતા હો તો ઘરે બેસીને થોડો પ્રયત્ન કરજો, એટલે ખ્યાલ આવશે કે ઈંટને 4 બાજુ દોરાય તેવી આકૃતિ શું આપણે બનાવી શકીએ છીએ. મિત્રો, આપણે જોયું ઈંટના પ્રકાર, ઈંટના ખૂણા. હવે આગળ આપણે જોઈએ કે પડે નહીં તેવી દીવાલ. તમારા પાઠ્યપુસ્તકની અંદર જૈના અને મુનિયા આ બંને બેઠા બેઠા રમત રમે છે અને બંને ઈંટોની દીવાલ બનાવે છે. મુનિયા કહે છે કે મારી દીવાલ મજબૂત છે, જ્યારે જૈના કહે છે મારી દીવાલ મજબૂત છે. તો આપણે જોઈએ કે કોની દીવાલ મજબૂત છે. જે અહીંયા આપણે દોરીને
વિદ્યાર્થીને 3 ઈંટો મૂકી છે. હવે આ 3 ઈંટો ઉપર જે સાંધો છે એ સાંધા ઉપર એની બીજી એક ઈંટ મૂકી છે અને આ સાંધા ઉપર એની બીજી એક ઈંટ મૂકી છે. હવે ઉપરની જે બે ઈંટો છે એને એ બંને ઈંટોના સાંધા ઉપર એને બીજી એક ઈંટ મૂકી છે. તો જયનાથની દીવાલ આ રીતે બનાવેલી છે. જ્યારે મુનિયાએ જે દીવાલ બનાવી છે એ દીવાલ તેને આ રીતે બનાવી છે. પહેલા એને 3 ઈંટો મૂકી છે. એના ઉપર ફરીથી એને 3 ઈંટો મૂકી છે અને એના ઉપર વળી પાછી એને 3 ઈંટો મૂકી છે. તો જોઈએ અહીંયા જયનાથે શું કર્યું છે કે નીચે 3 ઈંટો મૂકી છે, એના ઉપર 2 અને એની ઉપર 2. એટલે કે એને જે 2 ઈંટો જે આ વચ્ચેનો સાંધો છે ને એ સાંધાને મજબૂતાઈ મળે એ માટે એને ઉપર ઈંટ મૂકીને એ સાંધાને ફિટ કરી દીધો છે. એવી જ રીતે આ 2 ઈંટોની ઉપર એને બીજી એક ઈંટ મૂકી અને એ સાંધાને ફિટ કરી દીધો છે. ઉપરની 2 ઈંટોને જે સાંધો છે એ સાંધાને ફિટ કરવા માટે એને એના ઉપર ઈંટ મૂકી દીધી છે. એટલે કે આની જયનાથની જે દીવાલ છે એ દીવાલના સાંધા એકદમ ફિટ છે. જ્યારે મુનિયાએ શું કર્યું છે નીચે 3 ઈંટો મૂકી છે, એની ઉપર પણ 3 ઈંટો મૂકી છે, એની ઉપર પણ 3 ઈંટો મૂકી છે. એટલે કે મુનિયાના જે દીવાલના જે સાંધા છે એ સાંધા એકદમ ફિટ થયા નથી. આ ચિત્ર પરથી જ આપણને ખબર પડી જાય કે કોની દીવાલ મજબૂત હશે? જયનાથની. તો જયનાથની દીવાલ અહીંયા મજબૂત છે કારણ કે તેની સાંધાને એકદમ ફિટ કરી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર દીવાલનો સરસ મજાનું પેટર્ન આપેલી છે. ઉપર દીવાલ આપેલી છે અને નીચે શું આપેલી છે? એની ડિઝાઇન આપેલી છે, ચિત્ર આપેલું છે. હવે આપણે એ જોવાનું છે કે ઉપરની જે દીવાલો છે એનું ચિત્ર નીચેના કયું છે એની સાથે તમારે જોડવાનું છે. હવે પહેલું ચિત્ર આપણે જોઈએ. પહેલું ચિત્ર કેવું છે? તો પહેલા ચિત્રની અંદર જે ઈંટ છે ને એ ઈંટ આ રીતે મૂકેલી છે. આ રીતે ગોઠવેલી છે. આમ ઊભી ગોઠવેલી છે અને આમ ઊભી ગોઠવેલી છે. તો એવી આકૃતિ નીચેનામાંથી કઈ આવે છે? કોણ કહેશે મને? સરસ, બીજા નંબર. તો તમારે ફૂટપટ્ટી વડે પહેલી આકૃતિને બીજા ચિત્ર વડે જોડી કાઢવાની છે. જોડી કાઢી? સરસ. હવે બીજા દીવાલનું ચિત્ર જોઈએ. બીજું જે ચિત્ર છે એ કઈ રીતે ઈંટો ગોઠવેલી છે? પહેલા ચિત્રની અંદર આ રીતે હતું, જ્યારે બીજા ચિત્રની અંદર આમ છે. આમ આ રીતે આડી દીવાલ ઈંટની દીવાલ બનાવેલી છે. બરાબર? તો હવે અહીંયા જુઓ તો નીચેનું કઈ ચિત્ર આવશે એની અંદર? તમને કઈ આકૃતિ બીજા નંબર જેવી દેખાય છે? ત્રીજા નંબર. તો એની સાથે એને જોડી દો. સરસ. હવે છેલ્લી દીવાલનું ચિત્ર આપણે જોઈએ કે જે ચિત્ર છે ને એ પહેલી જે લાઈન છે, પહેલી જે લાઈન એ લાઈનમાં ઈંટો આ રીતે મૂકેલી છે. પહેલી લાઈન આખી. બીજી લાઈનમાં ઈંટો આ રીતે મૂકેલી છે. આ રીતે ત્રીજી લાઈનમાં, આ રીતે ચોથી લાઈનમાં, આ રીતે એને ઈંટોની ગોઠવણી કરેલી છે. તો તમારે હવે જોવાનું છે કે નીચેનું કયું ચિત્ર આવશે એની અંદર? તો પહેલા નંબર. તો આ રીતે તમારે આ ચિત્રોને ગોઠવવાના છે. ગોઠવ્યા? પહેલી જે દીવાલ છે એને બીજા સાથે જોડો, બીજું જે ચિત્ર છે એને ત્રીજા સાથે જોડો અને ત્રીજાને પહેલી સાથે જોડો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલીક દીવાલો કેવી રીતે બને એના વિશે અભ્યાસ કર્યો. ઈંટોની બાજુઓ જોઈ, ઈંટોના પ્રકાર જોયા,
ઈંટને કેવી રીતે દોરાય તેના વિશે શીખ્યા, તેના ખૂણા કેટલા છે તે જોયું, દર્પણ ચિત્ર જોયું, વર્તુળાકાર જોયું. તો આ બધું ઘરે જઈ અને તમે જાતે નોટબુકની અંદર ઈંટ દોરવાનો પ્રયત્ન કરજો અને દર્પણ ચિત્ર કયા કયા છે તે પણ તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર